અમદાવાદના ઉર્મિલાબેન ગોહિલ સંઘર્ષ અને આત્મનિર્ભરનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે। પતિના અચાનક અવસાન બાદ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી તેમણે રિક્ષા ચલાવવાનું શીખ્યું હતું। આજે તેઓ રિક્ષા ચલાવી પોતાના 2 બાળકોનું ભરણપોષણ અને અભ્યાસનો ખર્ચો ઉઠાવી રહ્યા છે। ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર ઉર્મિલાબેન આગળ ભણવા માંગતા હતા, પરંતુ પતિના અચાનક અવસાનથી તેમના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ હતી। ઉર્મિલાબેનના જણાવ્યા મુજબ સાસરીમાંથી કાઢી મૂક્યા બાદ તેમની પાસે 2 નાના બાળકો સાથે રહેવા માટે કોઈ આશરો ન હતો। શરૂઆતના દિવસોમાં તેમણે બાળકો સાથે રિક્ષામાં રાત વિતાવી હતી। પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે ઉર્મિલાબેને રિક્ષા ચલાવવાનું શીખ્યું અને અમદાવાદના રસ્તાઓ પર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન શરૂ કર્યું। આજે તેઓ પોતાના બંને બાળકોને સારું શિક્ષણ અપાવી સાથે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખી રહ્યા છે। ઉર્મિલાબેનની ઈચ્છા પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાની અને મોટા દીકરાને ડોક્ટર બનાવવાની છે। મુશ્કેલીઓ વચ્ચે તેમનો સંઘર્ષ અને આગળ વધવાની હિંમત અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે। મારું નામ ઉર્મિલા ગોહિલ છે અને હું અમદાવાદમાં રિક્ષા ચલાવું છું અને હું 12 પાસ કરી ગ્રેજ્યુએશન હતું મારું બાકી છે। અને 2 બાળકો છે। મોટો બાળક મારું 16 વર્ષનું છે, નાનું બાળક મારું 11 વર્ષનું છે। મોટો મારો 11મા ધોરણમાં ભણે છે અને નાનો મારો 7મા ધોરણમાં આવ્યો। અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા અને મારે છોકરાને મોટા કરવા માટે મારે રિક્ષા ચલાવી, કેમ કે મારો સહારો કોઈ હતું નહીં। સાસુ અને બધા જ્યારે મારા હસબન્ડ હતા ત્યારે એમ કહેતા હતા કે હું તમારી જોડે છું, તમારી જોડે છું, પણ જ્યારે એવા એક્સપાયર થયા ત્યારે મારા સહારા માટે કોઈ નથી। મારી સાસુએ મેં જ્યારે એમ કીધું કે મારા છોકરા ભણાવવા છે, મારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, તો મારી સાસુ મને એમ કીધું કે ભાઈ તું અહીંયા રહે, કમા અને તારા છોકરા મોટા કર। તો મેં કીધું સારું, તો હું નોકરી કરીશ, પણ મારી સાસુએ મને ના પાડી દીધી હતી અને મારા હસબન્ડે રિક્ષા લીધી હતી એટલે મારા હસબન્ડ ફેશન ડિઝાઇનર હતા અને તે કાપડ માટે એમને રિક્ષા લીધી તો 2 અઠવાડિયા ગયા અને એક્સપાયર થઈ ગયા અને સહારો કોઈ મળ્યો નહીં। તો મેં મારી છોકરાઓ નાના હતા ત્યારે અને છોકરાઓને મોટા કરવા માટે મેં રિક્ષા લીધી, કારણ કે સાસુએ મારા બાળકોને સાચવવાની મને ચોખ્ખી ના પાડી દીધી કે તારા બાળકો મારાથી નહીં શીખે। મને કોઈ ઘરમાં ભાગ ના આપ્યો અને ના મિલકતમાં કોઈ ભાગ મળ્યો। પછી મને ઘરમાંથી એ લોકોએ કાઢી મૂકી હતી કે તારા બાપના ઘરેથી કાંઈ લઈ નહીં આવી તો તું મને ભાગ માંગે, તો મારા એમના ઘરમાંથી કાઢી દીધી અને પછી હું મારા છોકરાઓને લઈને રિક્ષામાં રાખી હતી। પછી ધીમે ધીમે કમાવતા શીખ્યું, રોડ ઉપર રહી અને હું 2 રૂપિયા કમાઈને આગળ વધી અને ધીમે ધીમે હું મારા પગભર બની ગઈ। આજે હું ગાંધીનગર રહું છું, મારે 2 બાળકોને હું ભણાવું છું અને હું રિક્ષા ચલાવું છું અને હું પોતે બી ભણું છું। મારા છોકરાઓનું ભવિષ્ય એ છે કે હું મારા છોકરાઓને સારી એવું એજ્યુકેશન આપું, એ આગળ વધે। મારી તો ઈચ્છા છે કે મારો મોટો બાબો ડૉક્ટર બને, હું એની માટે જ મહેનત કરું છું। નાનો બાબો હજુ નાનો છે એટલું એને મેચ્યોર નથી, પણ નાનાને એમ કે મોટો ભણે છે, સારું છે એનું ભણવાનું અને હું પોતે બી તૈયારી કરું છું અને હું હરેક બહેનોને કહેવા માગું છું કે આપણે પોતે પગભર બનીએ અને આપણે કોઈના સહારા ઉપર ના રહીએ, કારણ કે આજે આપણને કોઈ સહારો આપશે તો આપણે એના ઉપર જ નિર્ભર રહીશું, પણ આજે આપણે એની પર રહીશું પણ જો કાલે એવી દુર્ઘટના મારા જેવી બની કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, એ તો અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।